Hello friends, good morning. In last video we learnt about unit 1 grammar, WH questions, use of if, use of when, use of article the. And in unit 1 lesson Q for question dialogue between interviewer and Sunita Williams. Now we are going to learn interview your friend. You says હેલો રિયા, વેલકમ ટુ અવર શો. કોઈ પણ નામ લઈ શકાય અહીંયા. રિયા સેઝ હેલો, નાઇસ ટુ સી યુ, તને મળીને આનંદ થયો. યુ સેઝ રિયા, વેન વેર યુ બોર્ન, તારો જન્મ ક્યાં થયો હતો? રિયા સેઝ આઈ વોઝ બોર્ન ઓન 18th August 2005. યુ સેઝ ટેલ મી અબાઉટ યોર ફેમિલી. Riya says, my father Mahesh Bhai is a doctor. My mother Truptiben is a teacher. I have a younger sister. Her name is Rina. She is in class 6. You says, that's nice. What are your hobbies? Riya says, well, I like sports, watching TV and listening music. You says, which game do you play? Riya says, I like to play chess and tennis. You says, that's nice. What will you become when you grow up? Riya says, oh, I want to become a software engineer. You says, that's so nice. Good luck to you, Riya. Thank you. Riya says, thank you. એટલે આ ડાયલોગમાં તમારે આ ટાઈપના પ્રશ્નો તમે પૂછી શકો. પહેલાં તમે તમારો જન્મ ક્યાં થયો હતો, ફેમિલી વિશે, આમાં થોડું ફેરફાર કરી શકો. જેમ કે અહીંયા લખ્યું છે કે મહેશભાઈ ઇઝ અ ડૉક્ટર, તો એન એન્જિનિયર લખી શકાય. મધરમાં આપણે ટીચર લખ્યું છે, તો હાઉસવાઈફ, હાઉસ મેકર લખી શકાય. યંગર સિસ્ટર એટલે નાનો ભાઈ, યંગર સિસ્ટર એટલે નાની બહેન, પણ નાનો ભાઈ હોય તો યંગર બ્રધર પણ કહેવાય. હવે હોબીઝની વાત કરીએ. હોબીઝ એટલે થાય શોખ. તો કયા કયા શોખ છે? તો અહીંયા આપણે લખ્યું છે સ્પોર્ટ્સ એટલે રમતોનો શોખ છે, ટીવી જોવાનો શોખ છે, અને લિસનિંગ મ્યુઝિક સંગીત સાંભળવાનો શોખ છે. પણ તમને કોઈ બીજા સ્વિમિંગ કે એવા કોઈ શોખ હોય તો એના વિશે પણ લખી શકાય. યુ સેઝ વિચ ગેમ ડુ યુ પ્લે? રિયા સેઝ આઈ લાઈક ટુ પ્લે ચેસ એન્ડ ટેનિસ. યુ સેઝ ધેટ્સ નાઇસ. વટ વિલ યુ બીકમ વેન યુ ગ્રો અપ? તું મોટી થઈ અને શું બનીશ? Riya says, oh, I want to become a software engineer. You says, that's so nice. Good luck to you, Riya. Thank you. Riya says, thank you. Now we see another activity, activity 2A. Read the sentences carefully, read the questions and mark right for all the questions that are answered in the statements. આપેલા વાક્યોમાં જે જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે ખરું કરો. સમજો કે આ એક્ટિવિટીમાં શું કરવાનું છે, પહેલાં સૂચના બરાબર આપણે સમજીએ કે આ જે વાક્યો આપ્યા છે એમાં જે જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે આપણે ખરાની નિશાની કરવાની છે. એટલે ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે. સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. તેનો મિનિંગ શીખીએ. સુનિતા વિલિયમ્સ અવકાશમાં 36 દિવસ રહ્યા હતા. સ્ટે એટલે રહેવું અથવા વસવાટ કરવો. તો આપણે શું કરવાનું છે? જે પ્રશ્નના જવાબ મળતા હોય એની સામે ખરું કરવાનું છે. પહેલો પ્રશ્ન જોઈએ આપણે. તો વેર ડીડ સી સ્ટે? સુનિતા વિલિયમ્સ ક્યાં રોકાયા હતા? તો જવાબમાં આવશે ઇન ધ સ્પેસ. ઇન ધ સ્પેસ એ જવાબમાં આવશે. એટલે આનો જવાબ આ વાક્યમાં છે એટલે ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. બીજું વાક્ય જોઈએ. હુ સ્ટે ઇન ધ સ્પેસ? અવકાશમાં કોણ રોકાયું હતું? તો જવાબમાં આવશે સુનિતા વિલિયમ્સ રોકાયા હતા. એટલે આનો જવાબ પણ આ વાક્યમાં આવે છે એટલે આની સામે પણ આપણે ખરાની નિશાની કરીશું. ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ? અવકાશમાં તેઓ કેટલા દિવસ રોકાયા હતા? તો આનો આ પ્રશ્નનો જવાબ પણ અહીં છે ફોર 36 days. એટલે
आ वाक्यमां त्रणेय त्रण विधान साचा छे। एटले खरा खोटा नथी, आ पण प्रश्न वाक्यो छे के जे प्रश्न वाक्यनो जवाब आ वाक्यमां आई जाय छे, एटले आ त्रणेय त्रणनी निशानी आपणे खरानी करीशुं। बीजुं एक्ઝામ્પલ જોઈએ। ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ। આપેલા વાક્યનો મિનિંગ જોઈએ તો થિયેટર ફર્સ્ટ ડેવલપ પહેલી વખત વિકાસ પામ્યું હતું ગ્રીસમાં એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ। આપણે અત્યારે પિક્ચર જોવા જઈએ છીએ તો એન્ટરટેનમેન્ટ પર્પઝ એટલે કે મનોરંજન માટે જઈએ છીએ, પણ જે પહેલું થિયેટર ડેવલપ થયું હતું ગ્રીસમાં એ રિલિજિયસ વ્યૂ ધાર્મિક દૃષ્ટિકોણથી ડેવલપ થયું હતું, એટલે વિકાસ પામ્યું હતું। આ વાક્યનો જે જવાબ આવે છે એ પ્રશ્નો આપણે જોવાના છે। આ પ્રશ્નોના જવાબ આ વાક્યમાં આવે છે તો જોઈએ। વોટ વોઝ ડેવલપ ઇન ગ્રીસ? ગ્રીસમાં શું ડેવલપ થયું હતું? તો ગ્રીસમાં થિયેટર ડેવલપ થયું હતું, એટલે એ વાક્ય આપણે કેવું આવશે? સાચું આવશે। Why was the theatre developed? થિયેટર શા માટે વિકસ્યું હતું? તો રિલિજિયસ વ્યૂ માટે વિકસ્યું હતું, એટલે આ પ્રશ્નનો જવાબ પણ આ વાક્યમાં છે, એટલે એ વાક્યની સામે પણ આપણે ખરાની નિશાની કરીશું। અને થર્ડ જોઈએ, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ? પહેલું થિયેટર ક્યાં ડેવલપ થયું હતું? તો ક્યાં આગળ થયું હતું? ઇન ગ્રીસ। એટલે ટૂંકમાં આ ત્રણેય ત્રણ પ્રશ્નોના જવાબ આ વાક્યમાં આવતા હોવાથી ત્રણેયની આગળ આપણે ખરાની નિશાની કરીશું। The first newspaper advertisement appeared on the back page of a London newspaper in 1625। પહેલા સેન્ટેન્સ જોઈએ। પહેલું ન્યૂઝપેપર તો બધાને ઘરે આવતું જ હોય એટલે ખબર હોય, સમાચાર પત્ર। એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેરાત, અપિયર્ડ પ્રગટ કરવામાં આવ્યું હતું, ઓન ધ બેક પેજ પાછળના પાના પર, ઓફ અ લંડન ન્યૂઝપેપર ઇન 1625 આ સાલ છે કે 1625માં। કયા ન્યૂઝપેપરમાં? તો લંડન ન્યૂઝપેપરમાં। હવે પ્રશ્નો જોઈએ આપણે। વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર? પહેલું ન્યૂઝપેપર ક્યારે પ્રગટ કરવામાં આવ્યું હતું? વેનથી પ્રશ્ન પૂછ્યો છે તો જવાબમાં સમય આવે તો અહીંયા છે ઇન 1625, એટલે એ વાક્ય કેવું આવશે? તો ખરું આવશે। હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625? હુથી પ્રશ્ન પૂછ્યો છે તો જવાબમાં કર્તા આવે, પણ આ વાક્યમાં કર્તા છે નહીં, એટલે આપણે ખરાની નિશાની કરીશું નહીં। વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર? વેર એટલે ક્યાં? વેર ડીડ ધ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર? લંડન ન્યૂઝપેપર વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર? લંડન ન્યૂઝપેપર જે હતું સમાચાર પત્ર એમાં જે જાહેરાત હતી એ પ્રકાશિત કરવામાં આવી હતી, ક્યાં પ્રકાશિત કરવામાં આવી હતી? તો ઓન ધ બેક પેજ આવે, એટલે એ પણ જવાબમાં છે, એટલે આ વાક્ય ખરું આવશે। ફોર્થ સેન્ટેન્સ જોઈએ। કિરણ બેદી, તમે નામ સાંભળ્યું જ હશે, આઈપીએસ ફર્સ્ટ આઈપીએસ ઓફિસર છે આપણી ઇન્ડિયાની। તો કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા। હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા? ભારતની પ્રથમ આઈપીએસ ઓફિસર કોણ હતી? તો કિરણ બેદી। હુથી પ્રશ્ન પૂછ્યો છે અને જવાબમાં કિરણ બેદી આવે છે, એટલે અહીંયા આપણે ખરાની નિશાની કરીશું। વોટ ઇઝ કિરણ બેદી? કિરણ બેદી શું હતા? શું એટલે શું વ્યવસાય હતો એમનો? તો આઈપીએસ ઓફિસર છે, એ પણ જવાબમાં આવે છે, એટલે એ પણ કેવું આવશે? ખરું આવશે। અને થર્ડ સેન્ટેન્સ આપણે જોઈશું। વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર? કિરણ બેદી ક્યારે આઈપીએસ ઓફિસર તરીકે પસંદગી પામ્યા હતા? તો એનું કશું વાક્યમાં આવતું નથી, એટલે આપણે એમાં રાઈટની નિશાની કરીશું નહીં। ફિફ્થ સેન્ટેન્સ જોઈએ। મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869। મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869માં થયો હતો। વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી?
તમે જોશો કે આ વાક્યમાં દિલ્હી વિશે કંઈ આવતું નથી અને અહીં પ્રશ્ન પૂછ્યો છે કે મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા હતા, તો એનું આપણે ખરું કરીશું નહીં, એટલે એ આપણે ખાલી રાખવાનું છે. વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો, તો પોરબંદરમાં થયો હતો. એટલે આ પ્રશ્નનો જવાબ આ વાક્યમાં આવતો હોવાથી આપણે ત્યાં ખરાની નિશાની કરીશું. વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીની જન્મ તારીખ શું છે, તો છે 2 ઓક્ટોબર 1869. એટલે આ પ્રશ્નનો જવાબ આ વાક્યમાં આવી જાય છે, એટલે આપણે એમાં ખરાની નિશાની કરીશું. એક્ટિવિટી 2B. પહેલાં આપણે સૂચના ધ્યાનથી જોઈ લઈએ. ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ એન આન્સર. એવો પ્રશ્નો બનાવો કે જેનો જવાબ નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દ જ આવે. એવું કહે છે કે આપણે એવો પ્રશ્નો બનાવવાના છે કે જેનો જવાબ જે લીટી દોરેલો શબ્દ છે એ જ આવે. હવે જુઓ, તમે ધ્યાનથી જોશો તો આ એક્ઝામ્પલ છે સુનિતાનું. તો સુનિતાની નીચે અંડરલાઇન કરેલી છે, એટલે આપણે શાંતિ પ્રશ્ન બનાવીએ તો સુનિતા જવાબમાં આવે હુથી. પહેલા સેન્ટેન્સ જોઈએ. સુનિતા ગ્રેજ્યુએટ. ગ્રેજ્યુએટ એટલે સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલી એમણે. ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એ નામ છે, સંસ્થા. ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થાનું નામ છે. તો સુનિતા વિલિયમ્સે એમનું ગ્રેજ્યુએશન એટલે સ્નાતકની ડિગ્રી ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી લીધી હતી. હવે બે શબ્દની નીચે અંડરલાઇન કરેલી છે, એક તો સુનિતાની નીચે અને બીજું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની નીચે. તો સુનિતાની નીચે અંડરલાઇન કરી હોય તો કર્તાની નીચે, એટલે આપણે પ્રશ્ન પૂછીએ છીએ હુ વડે. હુથી પ્રશ્ન પૂછીએ તો હુ ગ્રેજ્યુએટ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. હુ વાળું સેન્ટેન્સ બહુ જ સિમ્પલ હોય છે, ફક્ત તમારે કર્તા કાઢી નાખવાનું હોય છે, અથવા નામ જે વ્યક્તિનું આપ્યું હોય એ કાઢી, બાકીનું બધું જ સેન્ટેન્સ સુનિતાને કાઢી હું મૂક્યું, બાકીનું બધું જ ગ્રેજ્યુએટનું ગ્રેજ્યુએટ, ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એમનું એમ વાક્ય રાખી અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું. હવે તમે જોશો તો હુ અને વેર બંનેમાં વાક્ય રચનામાં ફેર છે. હુમાં આપણે કર્તા કાઢી અને હું મૂક્યું, જ્યારે વેરમાં પહેલાં વેર મૂકવાનું, પછી જોવાનું વાક્ય કયા કાળનું છે, તો સાદા ભૂતકાળનું છે એટલે પ્રશ્ન પૂછવા માટે ડીડનો ઉપયોગ કરવાનો. પછી કર્તા કોણ છે, સુનિતા, અને જગ્યા ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નીકળી છે, અને આ જે ભૂતકાળનું રૂપ છે એની જગ્યાએ કયું રૂપ મૂકવાનું, મૂળ રૂપ. એટલે વાક્ય કેવી રીતે બનશે, વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ. સુનિતા ક્યાંથી ગ્રેજ્યુએટ થયા, તો જવાબમાં આવે કે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એક સ્નાતકની ડિગ્રી મેળવી. માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. માય ફ્રેન્ડ્સની નીચે અંડરલાઇન કરેલી છે, એટલે હુ વડે બનાવીશું આપણે. અમિત્સ વિલેજ એ જગ્યા છે એટલે વેર વડે બનાવીશું, અને લાસ્ટ વેકેશન એ સમય છે એટલે આપણે વેન વડે બનાવીશું. પહેલાં હુ વડે બનાવીએ તો માય ફ્રેન્ડ્સ કરી હુ મૂકીશું. હુ વિઝિટ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન, પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું. બીજું બનાવીશું આપણે વેર વડે. વેર ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ લાસ્ટ વેકેશન. અમિત્સ વિલેજ એ જગ્યા છે એટલે વેર વડે બનાવીએ તો જગ્યા કાઢી નાખવાની. અહીં આગળ આપણે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કાઢી નાખ્યું હતું, અહીં આગળ આપણે અમિત્સ વિલેજ કાઢી નાખીશું. હવે વેન વડે બનાવવું છે ત્રીજું વાક્ય. તો લાસ્ટ વેકેશન છે એ સમય છે એટલે વેન વડે બનાવીશું, તો પહેલાં વેન મૂકીશું. વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન એ સમય છે એટલે કાઢી નાખવાનું. કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916. કનૈયાલાલ મુનશીની નીચે અંડરલાઇન કરેલી છે એટલે પહેલાં આપણે હુ વડે બનાવીશું, અને પાટણની પ્રભુતા નીચે અંડરલાઇન કરેલી છે એટલે એમણે શું લખ્યું, તો પાટણની પ્રભુતા લખ્યું, અને સમય ઇન 1916 તો સમયની નીચે અંડરલાઇન કરેલી છે એટલે વેન વડે બનાવીશું. પહેલાં આપણે હુ વડે બનાવીએ તો કનૈયાલાલ મુનશી કરતા છે એ કાઢી હુ મૂકવાનું. હુ રોટ પાટણની પ્રભુતા ઇન 1916. બીજું બનાવીશું આપણે વોટ વડે.
વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1916? હવે તમને થાય કે અહીં તો રોટ આપ્યું છે અને તમે રાઇટ બોલ્યા, તો રાઇટ આપણે એટલા માટે મૂકવાનું કે આપણે ડીડનો ઉપયોગ કરીએ વાક્યમાં તો ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. અને અહીંયા આગળ કયું રૂપ આપેલું હોય છે? ભૂતકાળનું રૂપ. એટલા માટે. અને 1916 એ સમય છે એટલે આપણે શેના વડે બનાવીશું? વેન વડે. જેના વડે પ્રશ્ન વાક્ય બનાવવું હોય એને પહેલાં મૂકીશું એટલે વેન મૂકીશું. વાક્ય ભૂતકાળનું છે એટલે ડીડ. વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા ઇન 1960 છે એ નીકળી જશે. થર્ડ સેન્ટેન્સ જોઈએ. સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહાયો. વાક્ય જોઈએ તો સુનિતા વિલિયમ્સનો જન્મ 19મી સપ્ટેમ્બર 1965માં ઓહાયો સ્ટેટમાં થયો હતો. ઓહાયો આગળ આપણે વાત કરી હતી એમ એક અમેરિકાનું રાજ્ય છે. તો સુનિતા વિલિયમ્સનો જન્મ 19મી સપ્ટેમ્બર 1965માં ઓહાયો રાજ્યમાં થયો હતો. સુનિતા વિલિયમ્સની નીચે અંડરલાઇન કરેલી છે એટલે હું વડે બનાવીશું. અને 19 સપ્ટેમ્બર 1965ની નીચે પણ અંડરલાઇન કરેલી છે એટલે એ સમય બતાવે છે એટલે વેન વડે બનાવીશું. ઇન ઓહાયો આ સ્ટેટનું નામ છે એટલે જગ્યા કહેવાય એટલે આપણે વેર વડે બનાવીશું. તો પહેલાં આપણે હું વડે બનાવીએ. સુનિતા વિલિયમ્સ કરતા છે એને કાઢી હું મૂકીશું. Who was born on 19 September 1965 in Ohio? When વડે બનાવીએ. When was Sunita Williams born? તો આ જે છે 19 સપ્ટેમ્બર 1965 એ નીકળી જશે. આ જગ્યા છે એટલે વેર વડે બનાવીશું. Where was Sunita Williams born? તો ઇન ઓહાયો છે એ જગ્યા નીકળી જશે. ફોર્થ સેન્ટેન્સ જોઈએ. મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. મુન્નાએ સવારમાં મેંગો જ્યુસ કેરીનો રસ બનાવ્યો. મુન્નાની નીચે અંડરલાઇન કરેલી છે એટલે હુથી બનાવીશું. હુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. બીજું આપણે વોટ વડે બનાવીએ. મેંગો જ્યુસ એ વસ્તુ કહેવાય એટલે વોટ વડે બને. તો વોટ વડે બનાવીએ તો પહેલું વોટ મૂકીશું. વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ. આ મેડ છે એ મેકનું ભૂતકાળ છે. ઇન ધ મોર્નિંગ એ શું આપેલું છે? સમય. એટલે આપણે શાના વડે બનાવીશું? વેન વડે. વેન ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ. મુન્નાએ મેંગો જ્યુસ ક્યારે બનાવ્યો? તો સવારમાં બનાવ્યો. તો સવારમાં એ સમય છે એટલે વેન વડે બનાવીએ ત્યારે સમય નીકળી જાય. ફિફ્થ સેન્ટેન્સ જોઈએ. માયા અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. એનો મિનિંગ એવો થાય કે માયાએ ખાસ પ્રકારના વર્ગો અંગ્રેજી શીખવા માટે ખાસ પ્રકારના વર્ગોમાં અંગ્રેજી શીખવા માટે હાજરી આપી. માયાની નીચે અંડરલાઇન કરી છે એટલે આપણે હુથી બનાવીશું. તો હુ અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. અહીંયા અટેન્ડેડની જગ્યાએ આપણે સ્પેશિયલ ક્લાસીસ નીચે અંડરલાઇન આવશે. તો વોટ ડીડ માયા અટેન્ડ ટુ લર્ન ઇંગ્લિશ. અને ટુ લર્ન ઇંગ્લિશ માટે કેમ એણે શા માટે એણે ખાસ પ્રકારના વર્ગોમાં હાજરી આપી? તો અંગ્રેજી શીખવા માટે આપી. શા માટે? તો આપણે વય આવશે. તો why did Maya attend the special classes? એટલે પહેલાં હું વડે બનાવીશું, પછી વોટ વડે બનશે, પછી વેર વડે બનશે. અહીં આગળ અટેન્ડન્ટની જગ્યાએ અંડરલાઇન કરેલી છે, એકચ્યુઅલી આવશે સ્પેશિયલ ક્લાસીસ. આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અત્યારે આપણે જે ટોપિક શીખ્યા તેની PDF ફાઇલ સ્ક્રીન પર બતાવું છું. તે જવાબ સાથે છે. તે ગ્રુપમાં સેન્ડ કરવામાં આવશે અને તમારે ઇંગ્લિશ નોટબુકમાં લખવાનું રહેશે. થેન્ક યુ.